નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત. મારા માટે સરકારી નોકરીની ભરતી જે થવાની છે તેની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું. આ ભરતી છે મિત્રો હેડક્વાર્ટર કોસ્ટ ગાર્ડ નોર્થ વેસ્ટ ગાંધીનગર ગુજરાત. તો મિત્રો કોસ્ટ ગાર્ડની હેડક્વાર્ટર જે ગાંધીનગરમાં આવેલું છે, 4 કેડરની અંદર સિવિલિયન વિભાગના ઉમેદવારો તરફથી અરજીઓ મંગાવવામાં આવે છે. સિવિલિયન લોકોની ભરતી કરવાની છે. તો આ ભરતી માટેની આ જાહેરાત આપણે આજે જોવાના છીએ. જો આ ભરતીની જાહેરાતની માહિતી તમને સારી લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. તો મિત્રો અહીં જાહેરાતની વાત કરીએ તો 27 સપ્ટેમ્બર 2025ના રોજ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝની અંદર આ જાહેરાત આપવામાં આવી છે. અરજી કરવાનો જે સમય છે તે 45 દિવસનો છે, એટલે કે 10 નવેમ્બર 2025 સુધીમાં તમારે અરજી કરવાની છે. આ અરજી સાદી ટપાલથી તમારે આ અરજી કરવાની છે. આ અરજી ફોર્મ તમને આ જાહેરાતની અંદર આપવામાં આવેલું છે, તે તમારે ડાઉનલોડ કરી અને ફોર્મ ફિલઅપ કરી માગ્યા મુજબના ડોક્યુમેન્ટ જોડી અને સાદી ટપાલથી તમારે આ અરજી ફોર્મ હેડક્વાર્ટર કોસ્ટ ગાર્ડ રિજન નોર્થ વેસ્ટ પોસ્ટ બોક્સ નંબર 09 સેક્ટર 11 ગાંધીનગર ગુજરાત 382010 પર મોકલી આપવાનું રહેશે. કોસ્ટ ગાર્ડ નીચે જણાવેલી જગ્યાઓ માટે સિવિલિયન ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવે છે. તો અહીં જગ્યાની વાત મિત્રો કરીએ તો પ્રથમ નંબર ઉપર જે જગ્યા છે તે સ્ટોર કીપર છે. કેટેગરીની વાત કરીએ તો એ ઓબીસીની જગ્યા છે, એટલે કે ઓબીસીના ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે તમને PL04 મુજબનો પગાર સ્કેલ મળશે. ધોરણ 12 પાસ, માન્ય યુનિવર્સિટીમાંથી તમે કરેલું હોવું જોઈએ અને 2 વર્ષનો તમારે એક્સપિરિયન્સ આ વિભાગમાં હોવો જોઈએ, અથવા તમે કોમર્સ સાથે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમને 1 વર્ષનો અનુભવ પણ હોય તો ચાલશે. 18 થી 25 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. બીજી જગ્યાની જે વાત કરીએ તો મિત્રો અહીં સ્ટોર કીપર ગ્રેડ 2 જગ્યાઓ છે 01 અને તે એસસી કેટેગરી માટેની જગ્યા છે. અહીં તમને પગાર મળશે PL02 મુજબનો પગાર મળવા પાત્ર થશે. અહીં તમારી શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો મિત્રો ધોરણ 12 પાસ, માન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ અને જે તે ફિલ્ડની અંદર તમે 1 વર્ષનો અનુભવ માન્ય પબ્લિક સેક્ટર અથવા ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં કરેલો હોવો જોઈએ. અહીં ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી 25 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. ત્રીજા નંબરની જે જગ્યા છે તેની વાત મિત્રો કરીએ આપણે તો અહીં લશ્કર કુલ જગ્યાઓ 2 છે, જેની અંદર 1 જગ્યા યુઆર માટે છે અને 1 જગ્યા એસસી કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં તમને પગાર સ્કેલની વાત કરીએ તો PL01 મુજબ તમને પગાર મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત મિત્રો કરીએ તો ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ તમે લાયકાત ધરાવતા હોવા જોઈએ અને લશ્કરની અંદર તમે 3 વર્ષનો એક્સપિરિયન્સ બોટની અંદર, એટલે કે તમે દરિયાઈ અનુભવ ધરાવતા હોવા જોઈએ. અહીં તમારી ઉંમરની વાત કરીએ મિત્રો તો 18 થી 30 વર્ષની ઉંમરના ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. ચોથા નંબરની જે જગ્યા છે તે MTS ચોકીદાર. અહીં તમારે 1 જગ્યા માટે અરજી મંગાવવામાં આવે છે અને તે એસટી ઉમેદવારો માટે છે અને તમને પગાર સ્કેલ PL01 મુજબ મળવાપાત્ર થશે. હવે મિત્રો અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેટ્રિક્યુલેશન, એટલે કે ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ જે લાયકાત હોય તે તમે કરેલી હોવી જોઈએ અને MTS ચોકીદારનો તમારે 2 વર્ષનો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ અથવા ઓર્ગેનાઇઝેશન, એટલે કે સંસ્થાની અંદર અનુભવ ધરાવતા હોવા જોઈએ. ઉંમરની વાત કરીએ તો અહીં 18 થી 27 વર્ષના ઉંમરવાળા ઉમેદવારો અરજી કરી શકે છે. હવે મિત્રો આગળ આ જાહેરાતની આપણે માહિતી મેળવીએ તો તારીખ 10 નવેમ્બર 2025 સુધીમાં અરજી કરવાની છે અને અહીં તમારી એજ મર્યાદા 10 નવેમ્બર 2025ના રોજ છેલ્લે ગણવામાં આવશે. હવે મિત્રો તમે અરજી કઈ રીતના કરશો તો અહીં હાઉ ટુ એપ્લાય અરજી કરવા માટે એનેક્સર 1 જે પેજ છે તેને ડાઉનલોડ કરવાનું છે. સેલ્ફ એટેસ્ટેડ કલર ફોટો માગ્યા મુજબ લગાવવાનો છે અને
માગ્યા મુજબના ડોક્યુમેન્ટ પણ સેલ્ફ એટેસ્ટેડ ફોર્મની સાથે તમારે જોડવાના છે. અહીં તમને યાદી આપી દેવામાં આવી છે કે ઈડ આઈડી પ્રૂફ, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે માટે તમારે જોડવાનું રહેશે. 4 નંબરમાં અહીંયા લખ્યું છે કે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, એ પણ તમારે માગ્યા મુજબ જે જગ્યા પર માગ્યું છે ત્યાં જોડવાનું રહેશે. જે ઉમેદવારો નોકરી કરે છે તેમને નો ઓબ્જેક્ટ સર્ટિફિકેટ તમારે જે તે સંસ્થામાં નોકરી કરતા હોય ત્યાંથી તમારે લઈ અને તે પણ જોડવાનું છે. એ લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝના કલર ફોટો પણ તમારે આની સાથે જોડવાના છે. તમારે કલર ફોટોની પાછળ તમારું નામ અને સરનામું લખવાનું રહેશે અને તમે કઈ જગ્યા માટે એપ્લાય કરી છે તે પણ ફોટા પાછળ લખી અને તે જોડવાનું રહેશે. 7મા નંબરનું જે જોડાણ છે તમારે તે એપ્લિકેશન સાથે સેલ્ફ એટેસ્ટેડ એટલે કે પોતાનું સરનામું લખેલું એક કવર 50 રૂપિયાના પોસ્ટર સ્ટેમ્પ લગાડેલું જોડવાનું રહેશે. આટલા ડોક્યુમેન્ટ તમે અરજીની સાથે તમારે જોડવાના. એપ્લિકેશન કઈ રીતના કરવાની છે, અહીં 5મા પોઈન્ટની અંદર ત્રીજું જે પોઈન્ટ છે તેને જોઈએ તો તમે જે એપ્લિકેશન કરો છો તેના કવર ઉપર તમારે કેપિટલ લેટરની અંદર એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ તમે જે જગ્યા માટે અરજી કરતા હોય તે ત્યાં લખવાનું રહેશે. તમે કઈ કેટેગરીમાં આવો છો તે નીચેની સાઈડે તમારે લખવાનું રહેશે. અહીં લખ્યું છે કે આવું લખેલું ન હોય તો તમારું એપ્લિકેશન ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે. એપ્લિકેશન ફોર્મ ક્યારે તમારા રિજેક્ટ કરી શકે છે? ઇનકમ્પ્લીટ એપ્લિકેશન એટલે કે તમે જે ફોર્મ આપ્યું છે તે બરાબર ભર્યું ન હોય તો તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે. તો બીજા નંબરમાં કયા કારણોસર તમારું એપ્લિકેશન રિજેક્ટ થાય? 45 દિવસ એટલે કે તમારી જે તારીખ આપવામાં આવી છે તેની પછી આવેલા અરજી ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે. અરજી ફોર્મની અંદર ઓવર રાઇટિંગ કરેલું હશે, કટિંગ ચોંટાડેલું હશે, ઇનકરેક્ટ માહિતી હશે તો પણ તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે. હવે જે જગ્યાએ ફોટો ચોંટાડવા માટેની જગ્યા આપી છે ત્યાં જો તમે ફોટો ફિક્સ કરેલો ન હોય તો પણ તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે. 2 ફોટોકોપી જો તમે સાથે જોડેલી ન હોય તો પણ તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે. અહીં તમારે પોતાના સરનામાવાળું જે કવર તમે જોડ્યું ન હોય તો પણ તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે. હવે મિત્રો, જો તમે નોકરી કરતા હોય અને તમે નો ઓબ્જેક્ટ સર્ટિફિકેટ પોતાની સંસ્થામાંથી જોડેલું ન હોય તો પણ તમે રિજેક્ટ થયેલા ગણાશો. અહીં તમારે કાસ્ટ સર્ટિફિકેટ પણ પોતાનું નવું બનાવી અને જોડવાનું રહેશે. મિત્રો, તમે ફોર્મ કઈ રીતના ડાઉનલોડ કરશો તો અહીં તેની વેબસાઇટ આપી દેવામાં આવી છે www.indiancoastguard.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે આ માહિતી ડાઉનલોડ કરવાની છે. તેની અંદર જ તમને છેલ્લા પેજની અંદર આ ફોર્મ આપી દેવામાં આવ્યા છે. તો એ ફોર્મ પણ તમારે આ માહિતી સાથે જ તમને ઉપલબ્ધ થશે. તમારે NXU1 કઈ રીતના ભરવાનું છે એની પણ અહીં હું તમને માહિતી આપી દઉં. તો એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, તો અહીં તમારે પોસ્ટ જે લશ્કર માટે લખતા હોય તો અહીંયા લખવાનું રહેશે. 1 નંબરની અંદર તમારે નેમ ઓફ એપ્લિકાન્ટ, તમારું પોતાનું નામ અહીં સરનેમ સાથે લખવાનું રહેશે. 2 નંબરની અંદર તમારે પોસ્ટ એપ્લાઇડ, તમે કઈ જગ્યા માટે અરજી કરો છો તે અહીં લખવાનું રહેશે. ડેટ ઓફ બર્થ, અહીં તમારી LC પ્રમાણેની જન્મ તારીખ લખવાની રહેશે. 4 નંબરની અંદર તમારે ફાધર નેમ લખવાનું છે. 5 નંબરની અંદર પરમેનન્ટ એડ્રેસ એટલે કે તમારું કાયમી સરનામું તમારે અહીં લખવાનું રહેશે. 6 નંબરની અંદર કોરસ્પોન્ડન્ટ એડ્રેસ એટલે કે તમે કોઈ બીજી જગ્યાએ રહેતા હોય તો એ અહીં લખવાનું છે. અને જો તમે નહીં રહેતા હોય તો અહીં એઝ એબોવ એવું પણ તમે એટલે કે ઉપર મુજબ એવું પણ અહીં લખી શકો છો. મિત્રો, 7 નંબરની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે તમે ધોરણ 10 પાસ કર્યું હોય તો અહીં લખવાનું છે અને ધોરણ 12 પાસ કર્યું તો અહીં લખવાનું છે. પછી તમે ITIનો કોર્સ કર્યો હોય તો અહીં લખી શકો છો અથવા તો કોલેજ તમે કરી હોય તો તે અહીં લખી શકો છો. અહીં તમારે જે વર્ષમાં તમે ધોરણ 10 પાસ કર્યું હોય, ધોરણ 12 પાસ કર્યું હોય અથવા કોલેજ પાસ કરી હોય આ જગ્યા પર લખવાનું છે. મેળવેલા માર્ક્સ અહીં લખવાના છે. હવે મિત્રો, આગળ જોઈએ તો તમારે અહીં યુનિવર્સિટી અથવા જે બોર્ડમાંથી તમે પાસ કર્યું છે ધોરણ 10, ધોરણ 12 કે કોલેજ તે અહીં લખવાની રહેશે. હવે મિત્રો, અહીં ઉપર જોઈએ તો અહીં તમારે એક ફોટો ફિક્સ કરવાનો છે એટલે કે અહીં ફોટો તમારે ચિપકાવવાનો રહેશે. હવે આગળ આપણે જોઈએ તો અહીં જે માગ્યા જગ્યાને અનુરૂપ જે માગ્યા મુજબનો અનુભવ છે તે તમારે અહીં લખવાનો રહેશે કે તમે કઈ સંસ્થામાંથી આ અનુભવ મેળવેલો છે તે આ જગ્યા પર તમારે લખવાનો રહેશે.
8 નંબરની વાત કરીએ તો મિત્રો તમે મેલ છો કે ફિમેલ એ અહીં તમારે લખવાનું રહેશે. નેશનાલિટીની વાત કરીએ મિત્રો તો તમારે અહીં જો તમે ભારતીય છો તો તમારે અહીં ઇન્ડિયન લખવાનું રહેશે. 10 નંબરની જે કોલમ છે તેની અંદર જો તમે હેન્ડીકેપ્ટ હોય તો અહીં તમારે યસ લખવાનું છે, અથવા જો તમે નથી તો તમારે અહીં નો લખવાનું રહેશે. હવે મિત્રો 11 નંબરનું જે છે તે તમારી કેટેગરીમાં લખવાની છે, તો અહીં તમે SC ST OBC જે પણ હોય તે અહીં લખી શકો છો. 4 નંબરની વાત કરીએ મિત્રો તો જો તમે કોસ્ટગાર્ડના એમ્પ્લોઈઝ છો તો તમે અહીં યસ લખી શકો છો, અને નથી તો અહીં ના લખી શકો છો, એટલે કે અહીં નો લખો છો. અહીં તમારે છેલ્લે 13 નંબરની અંદર ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર કમ્પલસરી લખવાનો રહેશે, કારણ કે તમને ઈમેલ અને મોબાઈલ પરથી જ આ માહિતીની જાણ કરવામાં આવશે. હવે મિત્રો આગળ જોઈએ કે અહીં ડિક્લેરેશન લખ્યું છે, તો એ ડિક્લેરેશન તમને માન્ય હોય તો તમે અહીં જ્યાંથી તમે ફોર્મ ભરતા હોય તે પેલેસનું નામ લખવાનું છે, તારીખ લખવાની છે, અને અહીં તમારા ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે. એટલે તમારે પોતાની સાઇન કરવાની રહેશે. આ રીતના તમારે આખું ફોર્મ ભરવાનું છે, અને આ ફોર્મની સાથે ઉપર માગ્યા મુજબના જે ડોક્યુમેન્ટ જોડવાના છે એ બધા જ ડોક્યુમેન્ટ જોડી આડી ટપાલથી જ આ ફોર્મ 10 નવેમ્બર 2025 સુધીમાં ઉપર મુજબના સરનામે પહોંચે તે રીતના મોકલી આપવાનું રહેશે. તો મિત્રો આ હતી ઇન્ડિયન કોસ્ટગાર્ડ નોર્થ વેસ્ટ રિજન ગાંધીનગર હેડક્વાર્ટર માટેની જે જાહેરાત છે તેની માહિતી. જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. ધન્યવાદ, આભાર.